નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલની અંદર. આ વિડીયોની અંદર આપણે એડમિશનનું ફોર્મ કઈ રીતે ભરી શકાય આપણે જાણી લઈશું. એ પહેલાં એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. ગુજરાત ગવર્મેન્ટ દ્વારા હાલમાં 2024-25માં જે એડમિશન થવાના છે, તો ગુજરાતની જેટલી પણ 14 સરકારી યુનિવર્સિટી છે એ તમામની અંદર જેટલી પણ કોલેજીસ છે એની અંદર ચાલતા તમામ કોર્સીસ માટે એક ફોર્મ ભરવાનું રહેશે. એટલે એક કોમન ફોર્મ ભરવાનું રહેશે, એ પણ ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકાસની આ પોર્ટલ પર. જેની અંદર ફોર્મ ભરેલું હશે તો જ તમે 14 યુનિવર્સિટીની અંદર ફોર્મ એડમિશન લઈ શકશો અને એ કોર્સની અંદર તમે અભ્યાસ કરી શકશો. આની અંદર ફોર્મ નહીં ભર્યો તો તમને કોઈ પણ જગ્યાએ એડમિશન મળશે નહીં. તો આ 14 જે યુનિવર્સિટી છે કઈ કઈ છે તો એ આપણે જાણી લઈશું. પહેલી છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી, ત્યારબાદ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ, ક્રાંતિગુરુ યુનિવર્સિટી, ત્યારબાદ મહારાજા કૃષ્ણ શ્યામજી ભાવનગર યુનિવર્સિટી, ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટી, ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ત્યારબાદ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ, ત્યારબાદ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ત્યારબાદ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ત્યારબાદ છે ચિલ્ડ્રન યુનિવર્સિટી. આ 14 યુનિવર્સિટીની અંદર જેટલા પણ કોર્સીસ ચાલે છે માસ્ટર લેવલના, બેચલર લેવલના, એ તમામ કોર્સીસની અંદર એડમિશન જોઈતું હોય તો તમારે આ પોર્ટલ પર ફોર્મ ભરવું કમ્પલસરી છે. તો આ ફોર્મ કઈ રીતે ભરી શકાય? અત્યારે હાલમાં યુજી લેવલના કોર્સીસ માટે પોર્ટલ ઓપન થઈ ગયું છે. માસ્ટર લેવલનું માટે પણ ટૂંક સમયની અંદર આ ઓપ્શન ઓપન થઈ જશે અને બીએડ માટે ઓપ્શન ઓપન થઈ ગયું છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી માટે. તો આ VNSUની અંદર એડમિશન લેવું હોય કે કોઈ ગુજરાતની 14 યુનિવર્સિટીમાંથી કોઈ પણ જગ્યાએ એડમિશન લેવું હોય તો તમારે અહીંયા ફોર્મ ભરવું કમ્પલસરી છે. અહીંયા ફોર્મ નહીં ભરશો તો તમે કોઈ પણ જગ્યાએ એડમિશન મળશે નહીં. તો આ પોર્ટલ પર ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તમારે જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર આપ્યું છે એની પર ક્લિક કરશો એટલે આ રીતનું હોમ પેજ ઓપન થઈ જશે. અહીંયા તમારે અપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું અપ્લાય નાવ ઉપર ક્લિક કરશું, અત્યારે હાલમાં આપણે બીએડનું ફોર્મ કઈ રીતે ભરી શકાય અને બેચલરનું ફોર્મ કઈ રીતે ભરી શકાય આપણે જાણી લઈશું. અને સંપૂર્ણ પ્રોસેસ કઈ રીતના છે એ પણ આપણે આ વિડીયોની અંદર જાણી લઈશું. ફોર્મ ભરીને શું કરવાનું છે, ક્યાં જવાનું છે એ પણ આની અંદર જાણી લઈશું. વિડીયોને 2 કે 3 વાર જોજો, નહીં સમજમાં આવે તો. અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો. તો આ રીતનું એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના હોમ પેજ ઓપન થઈ જશે. અહીંયા અભ્યાસક્રમનો પ્રકાર આપવામાં આવે છે. અત્યારે અંડર ગ્રેજ્યુએટ કોર્સીસના માટે ફોર્મ ઓપન છે, બીએડ માટે ઓપન છે અને PhD SPU એટલે કે સરદાર પટેલ યુનિવર્સિટી માટે PhDના ફોર્મ ઓપન છે. તો આપણે બીએડનું એક એક્ઝામ્પલ તરીકે જાણી લઈશું. પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ ઇન્ક્લુડિંગ બીએડ, એના પર ક્લિક કરવાનું રહેશે. એની અંદર એપ્લિકન્ટનું નામ, અરજદારનું નામ, આ માર્કશીટ મુજબ આપનું જે પણ નેમ હોય ટાઈપ કરી દેવાનું રહેશે આ રીતે. ત્યારબાદ આપની જે બર્થ ડેટ હોય એ સિલેક્ટ કરી દેવાનું રહેશે આ રીતે. ત્યારબાદ આપની કેટેગરી જે પણ હોય સિલેક્ટ કરી દેવાનું છે. ધ્યાન રહે, જે બી કેટેગરી સિલેક્ટ કરશો એટલે જે તે જગ્યાએ વેરિફિકેશન કરશો ત્યાં સર્ટિફિકેટ માંગશે. આપની જે પણ જેન્ડર હોય એ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જે કરંટ અને કરેક્ટ હોય એ ટાઈપ કરવા વિનંતી. જેની પર OTP આવશે અને OTP સબમિટ કરવાનું રહેશે. આ રીતે મોબાઈલના બોક્સમાં મોબાઈલનો OTP ટાઈપ કરવાનો છે, ઈમેલના બોક્સમાં ઈમેલનો OTP ટાઈપ કરવાનો છે. ત્યારબાદ કેપ્ચા ફિલ કરીને સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે. આ રીતે રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તો આપના મોબાઈલ નંબર પર ટેક્સ્ટ મેસેજ આવશે અને ઈમેલમાં ID પાસવર્ડ આવી જશે. એ ID પાસવર્ડથી ફરીથી લોગિન કરવાનું રહેશે. આ રીતે ID પાસવર્ડ ટાઈપ કરીને સાઇનિંગ ઇન પર ક્લિક કરવાનું રહેશે એટલે આપની જે પણ પ્રોફાઇલ છે ઓપન થઈ જશે. જેવું સાઇનિંગ ઇન કરશો એટલે આ રીતનું હોમ પેજ ઓપન થઈ જશે. અહીંયા ઉપર 3 ડોટ જે આપ્યા છે એની પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમે જોઈ શકો છો. પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એકેડેમિક ડિટેલ ફિલ કરવાનું છે, ચોઇસ ફિલિંગ ડિટેલ ફિલ કરવાનું છે, પેમેન્ટ કરવાનું છે અને ફાઇનલ સબમિટ કરી દેવાનું છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ તમામ સ્ટેપ ફોલો કરીશું. સૌથી પહેલાં આપણે પ્રોફાઇલ પર ક્લિક કરીશું. જેવું પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે આપણી જે પણ ડિટેલ અગાઉ રજિસ્ટ્રેશન કરી છે આવી જશે. એકવાર ચેક કરી દેવાનું છે. ત્યારબાદ ફાધર નેમ ટાઈપ કરવાનું છે, ત્યારબાદ મધર નેમ ટાઈપ કરવાનું છે, પેરેન્ટ્સનો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે, નંબર ઓફ સિબલિંગ્સ ઓટોમેટિકલી 0 રહેશે. કેટેગરી આપની જે પણ સિલેક્ટ કરવાનું છે, SC BC ST SC અને EWS તો સર્ટિફિકેટનું જે પણ નંબર હોય ટાઈપ કરવાનો આવશે.
ઓપનવાળાએ કંઈ કરવાનું આવતું રહેતું નથી. જનરલ આપનું સિલેક્ટ કરવાનું છે. ડિઝેબિલિટી આપની જે પણ હોય તો સિલેક્ટ કરી દેવાનું રહેશે. નોન હોય તો નોન કરીને આગળ વધવાનું છે. ત્યારબાદ નેશનાલિટી સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અર્બન છે કે રૂરલ એ સિલેક્ટ કરવાનું આવશે. ત્યારબાદ રિલિજન આપનું જે પણ હોય સિલેક્ટ કરવાનું આવશે. માઇનોરિટી હોય તો ક્લિક કરવાનું છે, અધરવાઇઝ આગળ વધવાનું છે. જે રેડ ફૂડરી છે કમ્પલસરી છે, જે રેડ ફૂડરી નથી કમ્પલસરી નથી. તો આધાર નંબર કમ્પલસરી નથી એટલે આપણે બોક્સ છોડી દઈશું. નેમ એઝ પર આધાર કાર્ડ એ બી કમ્પલસરી નથી એટલે એ પણ છોડી દઈશું. એબીસી આઈડી પણ છોડી દઈશું. યુડાઇઝિસ નંબર પણ છોડી દઈશું. હવે પાસપોર્ટ સાઇઝનો ફોટો જે 50 KB ની અંદર હોવો જોઈએ. ચૂઝ ફાઇલ પર ક્લિક કરશો એટલે જે તે જગ્યાએ સ્ટોર હશે આપણા મોબાઈલની અંદર ત્યાંથી સિલેક્ટ કરશો એટલે અહીંયા અપલોડ કરી દેવાનું રહેશે. જેવો અપલોડ કરશો એટલે આ રીતનું અપલોડેડ આવી જશે. ત્યારબાદ આપની એક કોરા પેજની અંદર સિગ્નેચર અપલોડ કરવાની રહેશે, એ પણ 50 KB ની અંદર જેપીજી ફોર્મેટની અંદર અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ આપનું જે પણ એડ્રેસ હોય એ ટાઈપ કરવાનું રહેશે. એડ્રેસ ધ્યાન રહે જે પણ ટાઈપ કરો એની અંદર પત્ર વ્યવહાર થઈ શકે છે એટલે એ કરંટ અને કરેક્ટ હોય એ ટાઈપ કરવા વિનંતી. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીશું, સ્ટેટ સિલેક્ટ કરીશું, તાલુકો સિલેક્ટ કરીશું. આ રીતે તમે સર્ચ પણ કરી શકો છો. તાલુકો આપનો જે લાગતો ઓળખતો હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આપના એરિયાનો પિનકોડ જે પણ લાગતો વળગતો હોય એ ટાઈપ કરવાનો આવશે. ત્યારબાદ પરમેનન્ટ એડ્રેસ જો સેમ ટુ સેમ હોય તો અહીંયા ક્લિક કરી દેવાનું રહેશે એટલે ઓટોમેટિકલી આવી જશે આ રીતે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ નીચે જોઈ શકો છો એના પર ક્લિક કરી દેવાનું રહેશે. ઇન્ફોર્મેશન અપડેટ થઈ ગઈ છે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપમાં આવી જશું આપણે ઓકે પર ક્લિક કરીને. હવે સેકન્ડ સ્ટેપની અંદર એકેડેમિક ડિટેલ આવશે જેની અંદર ફર્સ્ટ HSCની ડિટેલ ફિલ કરવાની આવશે. HSC પર ક્લિક કરવાનું રહેશે. એક્ઝામ બોર્ડ આપનું જે પણ હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપની જે પણ સ્ટ્રીમ હોય સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ પાસિંગ યર ટાઈપ કરવાનું રહેશે. પાસિંગ મંથ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપનો જે પણ માર્કશીટ મુજબ સીટ નંબર હોય એ ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ આપના HSCની અંદર માર્કશીટની અંદર જે નેમ હોય એ નેમ ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ નંબર ઓફ એટેમ્પ ટાઈપ કરવાનું રહેશે અને HSCની જે માર્કશીટ હોય એ અપલોડ કરવાની રહેશે. એ બી 50 KB ની અંદર. થિયરીના ઓબ્ઝર્વેશન માર્ક્સ જેટલા પણ આવ્યા હોય ટોટલ માર્ક્સ એ લખવાના રહેશે. ત્યારબાદ ટોટલ માર્ક્સ જેટલામાંથી આવ્યા હોય એ ટાઈપ કરવાનું રહેશે. પર્સન્ટેજ ઓટોમેટિકલી આવી જશે. નીચે એ પ્રમાણે થિયરી પ્લસ પ્રેક્ટિકલના જે પણ માર્ક્સ આવ્યા હોય એ ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ ટોટલ માર્ક્સ ટાઈપ કરવાનું રહેશે કેટલામાંથી આવ્યા એ. પર્સન્ટેજ ઓટોમેટિક આવી જશે. HSC સ્કૂલનું નેમ ફૂલ નેમ માર્કશીટમાં જે આપ્યું હોય LCમાં જે આપ્યું હોય એ મુજબ ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ પાસિંગ સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. પાસિંગ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. મીડિયમ ઇન્સ્ટ્રક્શન સિલેક્ટ કરવાનું રહેશે. પાસિંગ જે પણ આપનું ડિસ્ટ્રિક્ટ લાગતું હોય એ આ રીતે સર્ચ કરીને તમે સિલેક્ટ કરી શકો છો. મીડિયમ આપનું જે પણ હોય આ રીતે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આવશે અંડર ગ્રેજ્યુએટ તમે જે બેચલર કર્યું હોય કઈ યુનિવર્સિટી કર્યું છે તો એ પણ આ રીતે સિલેક્ટ કરવાનું આવશે. સર્ચ કરશો એટલે આપની જે પણ યુનિવર્સિટી હોય એ આવી જશે આ રીતે. જેની અંદર કયો કોર્સ હતો એ પણ ટાઈપ કરશો એટલે ઓટોમેટિકલી આવી જશે. અથવા આ રીતે પણ સર્ચ કરીને જોઈ શકો છો આ રીતે. BSc BA BCom જે પણ આપનું બેચલર હોય એ પ્રમાણે અહીંયા ટાઈપ કરશું તો પણ આવશે અને સર્ચ કરશું તો બી આવી જશે. અને આ રીતે પણ તમે સિલેક્ટ કરી શકો છો. જેની અંદર પાસિંગ યર સિલેક્ટ કરવાનું રહેશે આ રીતે. પાસિંગ મંથ આપનું જે પણ એ સિલેક્ટ કરવાનું રહેશે. જેની અંદર જે માર્કશીટ મુજબ સીટ નંબર ટાઈપ કરવાનો રહેશે. પર્સન્ટેજ આપના જે પણ આવ્યા હોય એ ટાઈપ કરવાના રહેશે. મેઇન સબ્જેક્ટ કયો હતો એ સિલેક્ટ કરવાનો રહેશે. સર્ચ કરી શકો છો આ રીતે. આ રીતે થોડું ધ્યાનથી કરવા વિનંતી છે. અહીંયા એક મિસ્ટેક કરશો તો યર આપનું બગડી શકે એમ છે. આપનો જે પણ ક્લાસ આવ્યો હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ફાઇનલ સેમેસ્ટરની જે માર્કશીટ હોય અહીંયા ચૂઝ ફાઇલ કરીને સિલેક્ટ કરવાની અપલોડ કરવાનું રહેશે. માર્કશીટ સિલેક્ટ કર્યા બાદ મીડિયમ જે પણ હોય સિલેક્ટ કરવાનું રહેશે. નીચે આવી જવાનું છે. જો યરલી સિસ્ટમ હોય તો જ આ બોક્સ પર ક્લિક કરવાનું છે, અધરવાઇઝ બ્લેન્ક છોડી દેવાનું છે. ત્યારબાદ આવશે માર્ક્સની ડિટેલ જેની અંદર સેમેસ્ટર વાઇઝ આપણે માર્કશીટ મુજબ માર્ક્સ ટાઈપ કરવાના આવશે.
દરેક સેમેસ્ટરના આ રીતે ડિટેલ ફિલ કરવાની આવશે. આપનું નેમ ઓફ સેમેસ્ટર જેની અંદર યરલી સિસ્ટમ હોય તો યર સિલેક્ટ કરવાનું છે, સેમેસ્ટર હોય તો સેમેસ્ટર વાઇઝ તમામ ડિટેલ ફિલ કરવાની આવશે તમામ સેમેસ્ટરની. તો એકવાર ધ્યાનથી જોઈ લેજો. ફર્સ્ટ સેમેસ્ટર જેની અંદર કેટલા માર્ક્સ આવ્યા એ ઓબ્ઝર્વેશન માર્ક્સની અંદર ટાઈપ કરવાનું છે. ત્યારબાદ ટોટલ માર્ક્સ જેટલામાંથી આવ્યા છે એ ટાઈપ કરવાનું છે માર્કશીટ મુજબ. ત્યારબાદ એક્સટર્નલ ઓબ્ઝર્વેશન માર્ક્સ કેટલા આવ્યા છે એ ટાઈપ કરવાનું છે. કેટલામાંથી આવ્યા માર્ક્સ એ ટાઈપ કરવાનું રહેશે. એટેમ્પ સિલેક્ટ કરીને એડ કરી દેવાના. આ રીતે તમામ સેમેસ્ટર એડ કરવાના રહેશે. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ 6 સેમેસ્ટરની ડિટેલ ફિલ કરી દેવાની રહેશે. જેવી ડિટેલ ફિલ કરશો એટલે નીચે જોઈ શકો છો આ તમામ ડિટેલ આ રીતે શો કરશે. કોઈ બી મિસ્ટેક થયો તો અહીંયા ડિલીટ પણ કરી શકો છો. 6 સેમેસ્ટરની જે પણ ડિટેલ ફિલ કરી છે એકવાર વેરિફિકેશન તમારે કન્ફર્મ કરી લેવાનું રહેશે. ત્યારબાદ આગળ વધવાનું રહેશે. હવે નીચે આવશે પીટીસીની ડિટેલ. જો કર્યું હોય તો ક્લિક કરવાનું છે, અધરવાઇઝ આગળ વધવાનું છે. એની ત્યારબાદ આવશે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિટેલ. જો કમ્પ્લીટ થઈ ગયું હોય, રનિંગ હોય તો આની પર ક્લિક કરવાનું રહેતું નથી. પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હોય તો ટિક માર્ક પર ક્લિક કરવાનું છે અને આગળ વધવાનું છે. જેમાં પણ સેમ પ્રોસેસ છે. યુનિવર્સિટી આપની જે પણ આ રીતે અહીંયાથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. સર્ચ કરીને સિલેક્ટ કરી શકો છો. ક્રમ બાય ક્રમ, સ્ટેપ બાય સ્ટેપ આપનો જે પણ કોર્સ હોય સિલેક્ટ કરવાનો રહેશે. આ રીતે યુનિવર્સિટી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ આપનો જે પણ કોર્સ હોય માસ્ટરનો એ સિલેક્ટ કરી દેવાનું રહેશે. પાસિંગ યર સિલેક્ટ કરી દેવાનું રહેશે. પાસિંગ મંથ સિલેક્ટ કરી દેવાનું રહેશે. સીટ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે. પર્સન્ટેજ ટાઈપ કરી દેવાનું રહેશે. મેઇન સબ્જેક્ટ આપનો જે પણ એ સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ આપનો જે પણ ક્લાસ આવ્યો હોય એ સિલેક્ટ કરી દેવાનું છે. અને પોસ્ટ ગ્રેજ્યુએશન ફાઇનલ સેમેસ્ટરની માર્કશીટ ચૂઝ ફાઇલ પર ક્લિક કરશો તો જે તે જગ્યાએ હશે ત્યાંથી સિલેક્ટ કરશો એટલે આ રીતે અહીંયા આવી જશે અને અપલોડ થઈ જશે. મીડિયમ આપનું જે પણ સિલેક્ટ કરી દેવાનું છે. યરલી સિસ્ટમ હોય તો અહીંયા ક્લિક કરવાનું છે. સેમેસ્ટર સિસ્ટમ હોય તો કંઈ કરવાનું રહેતું નથી. આગળ વધીશું. અહીંયા તમામ સેમેસ્ટરની ડિટેલ જે રીતે ગ્રેજ્યુએશનની ટાઈપ કરી છે એ જ રીતે સિલેક્ટ કરી છે એ જ રીતે અહીંયા પણ તમામ સેમેસ્ટરની જે ડિટેલ છે આ રીતે ફિલ કરવાની આવશે. હું એક સ્ટેપ બતાવી દઉં છું. આપનું જે પણ સેમેસ્ટર હોય તો ફર્સ્ટ સેમેસ્ટર સિલેક્ટ કરવાનું છે. ફર્સ્ટ સેમેસ્ટરની અંદર આપના જે પણ પર્સન્ટેજ આવ્યા હોય એ ટાઈપ કરી દેવાના રહેશે. આ રીતે એની અટેમ્પ કેટલી હતી તો એ ટાઈપ કરવાનું રહેશે. આ રીતે અહીંયા એડ કરશો એટલે નીચે સ્ટેપ બાય સ્ટેપ એડ થતું જશે. ધ્યાનથી જોવા વિનંતી મિત્રો. આ રીતે 4 સેમેસ્ટરની ડિટેલ જેવી ફિલ કરશો એટલે નીચે શો કરશે. અહીંયા જોઈ શકો છો. એ પણ એકવાર વેરિફિકેશન કરી લેવાનું રહેશે. ત્યારબાદ નીચે આવી જશું કન્ટિન્યુટી ડિટેલ જે કામની નથી એટલે આગળ વધીશું આપણે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કમ્પલસરી છે જે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ એનસીસી એનએસએસ સર્ટિફિકેટ હોય તો અપલોડ કરવાનું છે. એક્સપિરિયન્સ સર્ટિ હોય તો અપલોડ કરવાનું છે. ઇન્ટર્નશિપ સર્ટિફિકેટ હોય તો અપલોડ કરવાનું છે. નહીં હોય તો કંઈ વાંધો નહીં. રેટ ફૂડેથી નથી એટલે કમ્પલસરી નથી. આગળ વધીશું અધર કોટા જેની અંદર તમે કોઈક એનઆરઆઈ હોય, સ્પોટ કોટા હોય અથવા તો આમાં જે લાગતું વળગતું હોય તો સિલેક્ટ કરવાનું છે. નહીં હોય તો સિલેક્ટ કરવાનું રહેતું નથી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે. ધ્યાન રહે કે તમામ જે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવા માટે જે અહીંયા ફાઇલ આપવામાં આવી છે એના પર ક્લિક કરવાનું છે. જે તે જગ્યાથી આપનું જે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા જે એરો આપવામાં આવ્યો છે એરો પર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. 50 KBની અંદર હોવું જોઈએ. જેપીજી ફોર્મેટ ચાલી જશે. અહીંયા વ્યૂ નો ઓપ્શન જે આવી જાય તો સમજી લો કે આપનું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરતાં નેક્સ્ટ પેજ ઓપન થઈ જશે. નહીં થાય તો અહીંયા કોઈક જગ્યાએ રેડ હાઇલાઇટ આવશે તે ઓપ્શન બાકી હશે તો એ જોઈ લેવા વિનંતી. અને નહીં આવશે તો નેક્સ્ટ પેજ ઓટોમેટિકલી આવી જશે. આ રીતે હવે ચોઇસ ફિલિંગની ડિટેલ આવી ગઈ છે. અહીંયા જોઈ શકો છો. આપની જે પણ યુનિવર્સિટી સિલેક્ટ કરવી હોય એ સિલેક્ટ કરી શકો છો. હાલમાં સરદાર પટેલ યુનિવર્સિટીના ફોર્મ ઓપન છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ફોર્મ ઓપન છે બીએડ માટે. તો આ રીતે સિલેક્ટ કરવાનું છે. કોર્સ નેમ જે પણ ઓપન હશે એ સિલેક્ટ કરવાનું છે. ડિસ્ટ્રિક્ટ આપનું જે પણ એ સિલેક્ટ કરવાનું રહેશે. આ રીતે કોલેજ સેલ્ફ ફાઇનાન્સ ગ્રાન્ટીનેટ ગવર્મેન્ટ જે પણ હોય એ આ રીતે સિલેક્ટ કરવાનું છે. તમામ કોલેજ બધી કોલેજ પણ સિલેક્ટ કરી શકો છો. બધી યુનિવર્સિટી પણ સિલેક્ટ કરી શકો છો. તમામ સ્ટુડન્ટને એક રિક્વેસ્ટ છે કે જે પણ જગ્યાએ તમારે જવું હોય એ જ કોલેજ અને એ જ યુનિવર્સિટી સિલેક્ટ કરવા વિનંતી. આ રીતે સર્ચ ચોઇસ પર ક્લિક કરશો એટલે જે તે જગ્યાની જે પણ કોલેજીસ હશે એ આવી જશે. આ રીતે વીએનએસયુની અંદર ગવર્મેન્ટની જેટલી પણ કોલેજ છે એ આ રીતે આવી ગઈ છે. હવે સિલેક્શન માટે બાજુમાં જે પ્લસનું બટન આપવામાં આવ્યું છે એની પર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી એડ થઈ જશે નીચે. આ રીતે
સ્ટેપ બાય સ્ટેપ આ રીતે તમામ કોલેજ સિલેક્ટ કરી શકો છો. આ રીતે જેવું પ્લસ પર ક્લિક કરશો એટલે નીચે આપણે જે પણ સિલેક્ટ કરી છે કોલેજ નેમ આવી જશે. એકવાર વેરિફિકેશન કરી લેવું અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું. ચોઇસ ફિલિંગની પ્રોસેસ ડન થઈ ગયા બાદ પેમેન્ટ પેજ આવી જશે. અહીંયા જોઈ શકો ઇનિશિયેટ પેમેન્ટ. ફોર્મ ફી 300 રૂપિયા છે જે ઓનલાઈન ભરવાની રહેશે. ઇનિશિયેટ પેમેન્ટ પર ક્લિક કરશો એટલે પેમેન્ટનું પેજ ઓપન થઈ જશે, જેની અંદર ડેબિટ કાર્ડથી, ક્રેડિટ કાર્ડથી, ભીમ યુપીઆઈથી, ફોનપેથી, ગૂગલ પેથી જે પણ ઓપ્શન હોય આપની પાસે જે અવેલેબલ હોય એ મુજબ તમે ફી પે કરી શકો છો. જોઈ શકો છો અહીંયા યુપીઆઈ પર ક્લિક કરશો એટલે યુપીઆઈ આઈડી એન્ટર કરીને મેક પેમેન્ટ પર ક્લિક કરશો એટલે આપના મોબાઈલની અંદર જે તે યુપીઆઈ આઈડી હોય ત્યાં રિક્વેસ્ટ આવશે, ત્યાંથી એક્સેપ્ટ કરશો એટલે પેમેન્ટ ડન થઈ જશે. ભારત QR કોડથી પણ તમે પેમેન્ટ કરી શકો છો આ રીતે સ્કેનરથી. તો આ રીતે પેમેન્ટ કરી દેવાનું રહેશે. પેમેન્ટ થઈ ગયા બાદ પેમેન્ટ સ્લિપ લઈ લેવાની રહેશે અને એ પેમેન્ટ સ્લિપની પ્રિન્ટ અને ફોર્મની પ્રિન્ટ લઈને જે તે યુનિવર્સિટી જે તે કોલેજ પર જઈને વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે. વેરિફિકેશનની પ્રોસેસ આગળની શું છે એ યુનિવર્સિટીએ અને ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ દ્વારા કોઈ નોટિફિકેશન હાલ પૂરતી બહાર પાડવામાં નથી આવી. અત્યારે ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરી દેવાની રહેશે જેમણે પણ એડમિશન લેવું હોય એ સ્ટુડન્ટે. ત્યારબાદ જે તે યુનિવર્સિટી અને જે તે કોલેજને કોન્ટેક્ટ કરી શકો છો. 31 એપ્રિલ 2024 લાસ્ટ ડેટ આપવામાં આવી છે, જેની અંદર આપને જે પણ પ્રોબ્લેમ આવતો નજીકના હેલ્પ સેન્ટર જેટલી પણ કોલેજ છે, જેટલી પણ યુનિવર્સિટી છે ત્યાં જઈને આપનો જે પણ પ્રોબ્લેમ હોય તો તે સોલ્વ કરાવી લેવા વિનંતી. એકવાર ડેટ ઓવર થઈ ગયા બાદ કોઈનાથી કંઈ થશે નહીં, સોફ્ટવેર લોક થઈ જાય. એટલે જે પણ પ્રોબ્લેમ આવે તાત્કાલિક ધોરણે કોન્ટેક્ટ કરીને યુનિવર્સિટીને રૂબરૂ જઈને, કોલેજમાં રૂબરૂ જઈને અથવા તો મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરીને આપનો પ્રોબ્લેમ સોલ્વ કરાવી શકો છો. અને આ રીતે તમારે આ ફોર્મ ભરવું કમ્પલસરી રહેશે. ત્યારબાદની જે પણ પ્રોસેસ હશે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અપડેટ આપીશું. અત્યારે હાલ પૂરતું આ રીતે ફોર્મ ભરવાનું રહેશે. આ જ રીતે BA, BCom, BCA, MCA, MBA તથા માસ્ટર લેવલના, બેચલર લેવલના, B.Ed, M.Ed ના બધા કોર્સીસ માટે 14 યુનિવર્સિટીવાળાએ આ જ રીતે ફોર્મ ભરવાનું રહેશે આ જ પોર્ટલની અંદર, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. યુનિવર્સિટી 14 કઈ છે જેનું લિસ્ટ પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. કેટલી કોલેજીસ છે જે તે યુનિવર્સિટીમાં એનું લિસ્ટ પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ટેકનિકલ હેલ્પલાઇન નંબર પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ટૂંકમાં તમામ ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો આ રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે. ન્યૂ સિસ્ટમ હોય, નહીં સમજમાં આવે તો તમે કોમેન્ટ કરી શકો છો. ટેકનિકલ હેલ્પલાઇન નંબર પર પણ કોન્ટેક્ટ એમને કરી શકો છો. અને આપણું એક વોટ્સએપ ચેનલ પણ છે જેની અંદર તમે જોડાઈ શકો છો, જેની અંદર ઝડપથી તમને એવી માહિતી મળતી રહેશે. એટલે કે ધોરણ 12 પછીના તમામ કોર્સીસ, બેચલર પછીના તમામ કોર્સીસ, તો એ સ્ટુડન્ટોનું વર્ષ ના બગડે એ હેતુથી એમને શેર કરો જેથી કરીને એમનું યર બચી જાય. અને આપના મિત્રને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરો. જેટલા સ્ટુડન્ટ વધુ જોઈન્ટ થશે એમને વધુ લાભ મળશે અને ઝડપથી ઇન્ફોર્મેશન હું આપતો રહીશ. આવી જ માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો અને મને લાઇક જરૂરથી આપજો. વિડીયોને લાસ્ટ સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ ઓલ.